વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાનની મુલાકાતે પહોંચ્યા। પારો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત પણ કરાયું। પીએમ મોદી 22 થી 23 માર્ચ સુધી ભૂટાનમાં રહેશે। પીએમ મોદી ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકને મળશે। ભૂટાનના પૂર્વ રાજા જિગ્મે સિંગે વાંગચુકને પણ વડાપ્રધાન મોદી મળવાના છે, તેમની સાથે મુલાકાત કરશે। ભૂટાનના વડાપ્રધાન શેરિંગ ટોબગે સાથે પણ વાતચીત કરશે। વડાપ્રધાન ભૂટાનના યુવાઓએ પીએમ મોદીએ લખેલા ગરબા પર પરફોર્મન્સ પણ કર્યું હતું, તો પીએમ મોદીએ ગરબાનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો છે। તો ભૂટાનની મુલાકાતે વડાપ્રધાન છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વિજય દેસાઈ જોડાઈ ગયા છે। વિજય, ભૂટાનની મુલાકાતે વડાપ્રધાન મોદી છે, તેમના કાર્યક્રમો પણ અનેક હશે, એજન્ડા જણાવશો તેમની આ મુલાકાતનો? બિલકુલ, પહેલા શબ્દો છે ભૂટાનના વડાપ્રધાન શેરિંગ ટોબગેના કે મારા મોટા ભાઈનું સ્વાગત છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ભૂટાન પ્રવાસે છે, ત્યાં પારો એરપોર્ટ પર તેમનું આજે સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જે પરંપરાગત રીતે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ગરબો લખ્યો છે તે ગરબા થકી જ તેમનું જે થિમ્પુની હોટલ છે ત્યાં સ્વાગત કરવામાં આવ્યું છે। વડાપ્રધાન મોદી જે 2 દિવસના પ્રવાસ પર છે ત્યાં તેઓ અનેકવિધ કાર્યક્રમની અંદર સામેલ થવાના છે, જેની અંદર તે ભૂટાનના જે રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક છે તેમની સાથે પણ મુલાકાત કરવાના છે। ઉપરાંત વડાપ્રધાન શેરિંગ ટોબગે સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરવાના છે। થિમ્પુની અંદર જે એક ચાઇલ્ડ હોસ્પિટલનું છે તે વડાપ્રધાન મોદી છે તેમના હસ્તે ઉદ્ઘાટન પણ કરવામાં આવનાર છે। આ જે હોસ્પિટલ છે તે ભારત સરકારના સહયોગથી બનાવવામાં આવેલી છે। ઉલ્લેખનીય બાબત એ પણ છે કે વડાપ્રધાન મોદી આ 2 દિવસના પ્રવાસે છે તે પૂર્વે જ 14 થી 18 માર્ચ સુધી છે ભૂટાનના વડાપ્રધાન જે ભારતમાં આવ્યા હતા અને દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી, ત્યારબાદ છે પીએમ મોદીનો આ પ્રવાસ છે। આ પ્રવાસની અંદર સવારે જ્યારે તેમનો પ્રવાસ શરૂ થયો ત્યારે એરપોર્ટથી થિમ્પુ સુધી 45 કિલોમીટર સુધી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને વડાપ્રધાન મોદીને આવકારવા માટે આજે ભૂટાનની જે તમામ શાળાઓની અંદર પણ રજા જાહેર કરી દેવામાં આવેલી છે। એટલે કે આ એક પરસ્પર જે દ્વિપક્ષીય સંબંધો ભારતના અને ભૂટાનના છે જે વર્ષો જૂના છે તેની આધારશિલા 1949માં મુકાઈ હતી, તેને વધુ ઊંચાઈએ લઈ જવા માટે બંને દેશ કટિબદ્ધ છે। જે વિજય, તમામ માહિતી બદલ આપનો આભાર।